बरसात થઈ ગઈ है कि नहीं। तो आ तो થાય પણ જો ખેતરમાં છે આ થોડી ધ્યાન રાખવાનું છે અને અત્યારે શું જરૂરી છે નિંદન કરવાનું। બધાના ખેતરમાં જઈને જોજો जिसके खेत में सोयाबीन की क्रॉप बच गई है जो ना खराब થઈ ગઈ तो થઈ ગઈ પણ जो ना बचा है उसका पहला काम है कि निंदामन करवानो पण दवाई नहीं छांटवानी दवा नहीं छांटवानो दवा छांटवाથી બહુ સમસ્યા છે। આ સમસ્યા એટલા મોટી સમસ્યા છે કે આ સિર્ફ અમારા પાકને ખરાબ ના કરે જમીનને ખરાબ નથી કરતા આ અમારા માટે પણ ખરાબ છે। કેરળમાં એક ગામ છે કેરળમાં આ પૂરા આખા કેરળ ગામડાના લોકના ચામડીના રોગ છે એવા અજગર જેવા શરીર થઈ ગયા છે અજગર જેવા। તો આ ગામડામાં બધા 100% લોકોને આ બીમારી છે। બધા આપણા દેશમાં તો શું છે કશું થાય ને તો બધા શું સમજે કે કોઈ કુલ દેવી નારાજ થઈ ગયા દેવી દેવતા નારાજ થઈ ગયા તો માર પૂજા કરે છે આ બધું કરે પણ કેટલા કશું કર્યું દવા બી કર્યા કશું ખબર પડતા નહીં કે કારણ શું છે। પછી લોકોના ખબર મળ્યું મોટા મોટા ડોક્ટરો રિસર્ચ કરવા આયા પછી સેમ્પલ લઈને ગયા મોટા લેબોરેટરી કરાઈ તો ખબર પડી કે જો આ જો ઘાસ મારવા વાળા દવા વાપરે છે ને અને જીવાત મારવા વાળા દવા વાપરે છે આના એટલા અસર થઈ ગયા છે પૂરા ગામમાં કે લોકોને એવા બીમારી થઈ ગયા। માતાના દૂધમાં બી जो स्त्रीओ छे ने आना दूध में भी आ रोग ना मतलब जो दवा मारीए छे ने आना अंश आवी गया छे।